તો જય માતાજી, જય હનુભાઈમાં ડાયરો. કેમ છો? મજામાં? મજામાં જઈશો તો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગની અંદર. તો બસ જુઓ, હમણાં તો વ્લોગ બધા બંધ હતા, એટલે એમાં કંઈ એવું કારણ નહોતું. આપણે સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ હતી, હમણાં તો હું ભણવામાં બધી લાગી ગયા છીએ આપણે, એટલે કાંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ રહેતો નહોતો. હવે આપણે ક્યાંય જતા નહોતા, જો કે સ્કૂલે ને એવું બધે જતા હોય. હમણાં આવ્યા છીએ, આજે આપણે આવ્યા છીએ સાવરકુંડલા, કાલે આવી ગયા હતા. આજે આપણે જવાનું છે અમૃતવેલ. હા, સાવરકુંડલાની પાસે જ આવેલું છે અમૃતવેલ ગામ છે. ખોડિયાર માતાજીનું, બોજલરામ બાપાનું મંદિર છે. ને જાઓ આપણે તમને દર્શન કરાવીએ. અત્યારે બહુ સરસ મજાનું લોકેશન છે. મહેશમાં કહેતા હતા આપણે તો કાંઈ ગયા નથી, પહેલી વાર વિઝિટ કરવાના છીએ. કીધું આપણી જનતાને વિઝિટ કરાવીએ બધા ડાયરોને. અને આપણે 700 છે સબસ્ક્રાઈબ થઈ ગયા છે, એટલે 1000 કરી દો પછી જુઓ તમે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય. એટલે હવે 300 છે. સપોર્ટ બતાવી દો બધાય, શેર કરવા માંડો વિડીયો આપણા. હવે આપણે કન્ટિન્યુ હમણાં વ્લોગ આવશે. હવે હાયતમ આઠમનું બધું છે હમણાં નજીકમાં, આપણે તમને નવી નવી જગ્યાએ વિઝિટ કરાવું છું. તો વ્લોગમાં અત્યારે બી કન્ટિન્યુ રહ્યો. આપણે એકલા નથી જતા, મહેશ મામા, પપ્પા, આપણે ત્રણેય જઈએ છીએ. બેના રહ્યો. આપણે પૂગી ગયા છીએ ફાઇનલી અમૃતવેલ. જુઓ તમને દર્શન કરાવું બધે. ગરમી યાર ગજબ છે, વરસાદ આવું છે અને આવતો નથી. જો અમરેલી જિલ્લો, તાલુકો સાવરકુંડલા, ગામ અમૃતવેલ. જુઓ તમે, સાવ શાંત વાતાવરણ છે. તમે જુઓ, ગુરુ સંત શ્રી બોજલરામ બાપા. જોઈ શકો છો તમે, અહીંયા બધી જગ્યાના બધા બાપુના બધા ફોટાની રીતનું છે. બહુ જાજા બધું છે, તમને બતાવું, તમે જોઈ શકો છો તમે એકો એક જગ્યાના. જો આ બાપુ જો, હિમાલયની અંદર તપસ્વી બાપુ. પાડિયાદ વિસાવણ બાપુ. જોવો તમે.
ભાણ સાહેબ એકો એક જગ્યાના ફોટા તમને અહીં જોવા મળી જશે. જો તમે એક રાઉન્ડ તો પાછો લાગી ગયો, બીજો પાછો અહીંથી બતાવું તમને. આમ નહીં તમને દેખાતું હોય, મને ખબર છે, હવે દેખાશે. જો દેખાય ને, કોમેન્ટ કરજો. હમણાં બહુ ઝાઝા દિવસે તો ભેગા થયા છીએ આપણે, અને હું મારે કહેવાનું હતું કે સબસ્ક્રાઈબ કરવા માંડો. હવે આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હોય, એટલે ઓકે સ્ટાર્ટ જ હતું, હવે કન્ટિન્યુ આપણા બ્લોગ આવશે. હમણાં હું બધું એવું હતું, સ્કૂલ બૂલ ચાલુ થઈ ગઈ હતી, એટલે થોડોક સપોર્ટ બતાવવા માંડો. એટલે આપણે જે નવી નવી જગ્યા વિઝિટ કરાવશું તમને બધાને. અને જો કાંઈ શાંતિવાળું વાતાવરણ અહીં છે, આવો તમે જુઓ, તમને બતાવું. જુઓ તમે, હા એટલે આવો વ્યૂ જુઓ તમે એનો. આ ચહેરો તમને બહુ ઝાઝા દિવસે ભેગો થયો હોય છે. તો અહીંયા ઉપર જો ખોડિયાર માતાજીનું મંદિર છે, દર્શન કરાવું. જો અહીં ફરતી વાડી લોકેશન ને પહેલાં તમને દર્શન કરાવી દઉં માતાજીના. જો જય ખોડિયારમાં. જો તમે આવ્યા ન હોય આ બાજુ, એકવાર વિઝિટ કરજો. બહુ સરસ મજાનું આ મંદિર છે. જુઓ તમે, આજુબાજુ ફરતે વાડી ને નજારો બહુ સુંદર મજાનો છે, જોઈ શકો તમે. પછી ચોમાસા જેવું વાતાવરણ છે ને, બધું લીલું છમ. આપણે તો અહીંયા પહેલી વાર આવ્યા છીએ. જો હમણાં આખું મંદિરની વિઝિટ કરાવું તમને, બહીના રહીજો છેલ્લે સુધી. સામેની બાજુ છે અહીં હોસ્પિટલ છે. જો આટલો બધો ભાગ છે ને, એ હોસ્પિટલ છે. જો ઓકે, ધૂન ચાલુ છે એવો અવાજ સંભળાય છે. જો આવી ગયું. ઓમકારમ મમલેશ્વર, પછી ઉજ્જૈન મહાકાલેશ્વર. જો શૈલે મલ્લિકાર્જુન.
પાણી અહીં છે આઈ થિંક એવું જ લાગે છે. બહુ તો કાંઈ ખબર નથી, પી જઈશે અંદાજ. હું આમાં ગંગા જમનાને પાણી ભરી રહી છે ને. જો આપણે અહીંયા ભોજનાલય છે, તમને બતાવું. જો તમે એની જમવાની વ્યવસ્થા ને બધું, ડાઇનિંગ ટેબલ ને બધું જો તમે. ભોજનાલય એમ તો મોટું છે બહુ. જો આ એ રીતનું બને છે. અત્યારે જો કાંક બને છે રાતની પ્રસાદી. એ રીતનું હે બધું. તમે બધા આવો તો જમવાની વ્યવસ્થા છે બપોર સાંજ ત્યારે વિઝિટ કરી જ લ્યો એકવાર આ બાજુ આવો એટલે. શેરું જો જર્મન શેફર્ડ. પગમાં કંઈક લાગ્યું લાગે આને. કેમ છે શેને ડાલા મથો? હા, કૃષ્ણ ભગવાને જો આ પર્વત ટચલી આંગળી ઉપાડ્યો હતો, ગોવર્ધન પર્વત. હા હા એવું. ટૂંકમાં આમાં વરસાદ પડે, સિક્કો નાખવી એટલે. હા ઠેક અહીંથી છે સિક્કો. એલા ભાઈ હે નહીં કાંઈ જોઈ દઉં લ્યો હોય તો. 90% નથી લ્યો. લોક પકડો પડી આપણો. હરપાલભાઈ સિક્કો કાઢે છે. હવે પાકીટમાંથી જો સિક્કા નીકળે તો ઉભા રહ્યો, પાકીટ જ જોઈએ આપણે એનું. પાકીટ નથી એલા ભાઈ, અમારા ગરીબ માણસ ભાઈ કેવું હોય. સારું હાલો તો હવે 5નો સિક્કો હે. 5નો સિક્કો હે, નાખી દઈએ. ગોવર્ધન પર્વત. ઘોડો બતાવો અંદર થોડી. થોડી છે એક નંબર સફેદ સરસ મજાની. આપણા અહીં અવાર છે પછી કઈ ઉપાધિ છે નહીં કા. કડી કડી હા તિલક છે ને ગુલાબી આખી. હે ગુલાબી છે ને. હા અહીંયા જો. ઓહો હાથી જો તમે આ કેવું જોવો તમે કેમ છે આમ કદ જોવો તમે.
આ તો નહીં વિડીયોમાં આખું દેખાતું હોય પણ આમ જોવો ને તો બહુ મોટું આમ એનું માથું અને જોવો નહીં આવે. વરપાલભાઈ થોડાક ગાઉ બીવે છે પણ કાંઈ વાંધો નહીં, થોડા થોડા બીવે, બહુ નહીં. એવું તો હાલ્યા કરતું હોય, એમાં કાંઈ ઓલું હોય નહીં. ના ભાઈ ના બહુ જાજી ગાયો ખાવા હાટું બાજે. એમ નહીં ખાય. જો અને ધણખૂટ કે જો તમે કદ જો જો વાછડી છે બદુડી નાની અમથી. હલો આવું એ બાર જો અહીં છે નાની હા ભાઈ આ બધા આવશો બધા આવશો આપણી ચેનલમાં જઈને જોઈ આવજો, આવી જાય બધું. ઓકે હા આ વખતે અત્યારે તો ઉતરે. હલો આવી જશો બધાય. ગૌશાળા છે તો જાજી ગાયું ને બાંધ્યું જો કેવું. મારે જગ્યાના વખાણ તો તમારે જેટલા કરો એટલા ઓછા છે. અહીં લગભગ ઓલું સિક્કાવાળું જ છે. આપણી પાસે સિક્કો એક હતો ને હવે એકમાં માં રોડવી લીધું. નકર આમાં તમને કાંઈક બતાવત નવીન થાત. જો આમાં કાંઈક લખ્યું હોય અપ્સરાકુંડ ને રુદ્રકુંડ. સિક્કો ગોતવી હોય તો એ કઈ સિક્કો નથી. હા અહીંયા હમણાં થોડાક ટાઈમમાં સપ્તાહ બેહવાની છે તથા વિઘ્નેશ દાદાની. જુઓ તમે 11મા મહિનાની 2જી તારીખથી 8મા મહિનાની 11 તારીખ સુધી જો આ રાત્રે પ્રોગ્રામ ને એવું બધા કલાકાર હે. જો જાહેર આમંત્રણ છે, બધા વહી આવજો ગમટે. સરસ મજાનું ગાર્ડન પણ છે. ગાર્ડનમાં મંદિરનો વ્યૂ એક નંબર આવે છે. જો
જો તો આ છે હોસ્પિટલ, ઓજલ ભગવતી સેવા ટ્રસ્ટ માનવ હોસ્પિટલ, માનવ સેવા. જો આખું હોસ્પિટલ જ છે. તો જો આ મંદિરની આખી દિનચર્યા અને ટૂંકમાં એ રીતનું બધું છે ટાઈમ ટેબલ. સવારની આરતી હવા છે, પછી વિશ્વ કલ્યાણ યજ્ઞ 7:30, માતાજીનો થાળ ધર્યા બાદ 12:30 થી 2:30 સુધીના દર્શન બંધ રહે. એટલે 12:30 થી 2:30 સુધીમાં કોઈને દર્શન કરવા આવવું હોય તો બંધ હશે મંદિર. સંધ્યા આરતી 7:30, સવારનો પ્રસાદ 7:30, બપોરને ભોજન પ્રસાદ 11:30 થી 1, અને સાંજનો 7:30 થી 8:30. જો જો અહીં બધા ગ્રહો હે, જે કોઈને ન ખબર હોય એ આમાંથી જોઈ લેજો. તો જો આપણે ચોકડી પડે છે, આમ આપણે સાવરકુંડલાથી આવ્યા. સાવરકુંડલાથી નહીં અવાય, ત્યાંથી નહીં આવ્યા અમૃતવેલ, અને આમ આપણે ગારિયાજાર, અમરેલી થઈને ગારિયાજાર આવવું હોય, ત્યાંથી આ બાજુ જમણી બાજુ વળી જાઓ. એટલે જો અક્ષર થોડાક હે ને ઓલું થઈ ગયું છે. જો આમ અમૃતવેલ, આમ ગારિયાધાર, ત્યાંથી નહીં અમરેલી જવાય અવાય, અને આમ આપણે સાવરકુંડલાથી આવ્યા. આ રીતનું હોય. જો આટલા આગળ ગામ આવે અમૃતવેલ, પહેલું તો આપણે ગયા હતા. પછી એનાથી આગળ મોલડી, પછી ધાર ને પીઠવડી. લે અને શું થયું? જો અમૃતવેલ બસ સ્ટેશન. બસમાં આવવું હોય તો એ બધી વ્યવસ્થા તમારી રીતે જે હોય બરોબર. આ એક મંદિર છે.